વધીએ આપણે દૈહિક રંગસૂત્ર, એટલે કે મનુષ્યમાં 1 થી 23 જોડ જે દૈહિક રંગસૂત્ર છે એમાં જે પ્રચ્છન્ન જનીનથી ઉદ્ભવતી ખામી, દૈહિક રંગસૂત્ર ના પ્રચ્છન્ન જનીનની ખામી, એની આનુવંશિકતા અથવા એનાથી ઉદ્ભવતા રોગ, જે દૈહિક રંગસૂત્ર 1 થી 23. લિંગી રંગસૂત્રમાં મનુષ્યમાં XXY હોય એટલે એની આનુવંશિકતા એમાં આપણે એક જોઈએ હિમોફિલિયા અને રંગવિધતા જે X રંગસૂત્ર સાથે સંકળાયેલું છે. હવે આપણે જોઈએ દૈહિક રંગસૂત્ર. દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલી ખામીમાં જોઈએ સિકલ સેલ એનેમિયા. સિકલ સેલ એનેમિયા આ રોગ, સિકલ સેલ એનેમિયા. આ હિમોગ્લોબિનની ગુણાત્મક એટલે કે ક્વોલિટી બદલી જાય. જેમાં હિમોગ્લોબિન છે એ બને ખરા પણ હિમોગ્લોબિનની ક્વોલિટી બદલી જાય, એટલે કે હિમોગ્લોબિનની જે ગુણાત્મક ખામી છે એ પ્રકારની ખામી છે સિકલ સેલ એનેમિયા. હિમોગ્લોબિનની ખામીને કારણે ઉદ્ભવતો રોગ છે. સામાન્ય રીતે હિમોગ્લોબિનના નિર્માણ માટે HbA જનીન, આ સામાન્ય જનીન થયું. આને શું કહેવાય? સામાન્ય, જે પ્રભાવી જનીન છે. અહીંયા આપણે એ દર્શાવ્યું છે પ્રભાવી છે અને સામાન્ય છે, પણ આપણે એમ કહીએ HbA અને HbS, એટલે કે એક રંગસૂત્ર પર સામાન્ય પ્રભાવી જનીન અને બીજા રંગસૂત્રો એટલે સમજાત રંગસૂત્રો પર રંગસૂત્રની જોડી હોય તો સમજાત રંગસૂત્રો ઉપર સિકલ સેલ એનેમિયા માટેનું પ્રચ્છન્ન જનીન છે. આ પ્રચ્છન્ન છે, આ પ્રભાવી છે. તો સ્વાભાવિક છે કે પ્રચ્છન્નને અભિવ્યક્ત ન થવા દે એટલે એ વ્યક્તિ હશે એ સામાન્ય હશે, પરંતુ એમાં સિકલ સેલ એનેમિયા માટેનું જનીન છે એટલે એને કહેવાય શું? વાહક. વાહક એટલે એ આગળની પેઢીમાં રોગ પ્રસાર કરી શકે પણ એને પોતાને રોગ ન થાય. અને ત્રીજી શક્યતા HbS સમયુગ્મી. આમાં સિકલ સેલ એનેમિયા માટેના જનીન છે તો આને શું કહેવાય? જેને કહેવાય ખામીયુક્ત જનીન. ખામીયુક્ત જનીન આપણે કહી શકીએ. તો સામાન્ય જનીન સમયુગ્મી અને સમયુગ્મી કહેવાય. સમયુગ્મી પ્રભાવી, સમયુગ્મી પ્રભાવી, સમયુગ્મી પ્રચ્છન્ન અને આને કહેવાય વિષમયુગ્મી. જેમાં એક પ્રભાવી હોય ને એક પ્રચ્છન્ન હોય. તો સિકલ સેલ એનેમિયા જેને આપણે કહીએ સિકલ સેલ એનેમિયા થવા માટેના જે જનીન છે એ કયા સ્વરૂપે હોય? સમયુગ્મી પ્રચ્છન્ન સ્વરૂપે. આ ખામીની અંદર શું થશે તો કે વિકૃત જનીન જો આવી શક્યતા હોય એટલે કે વિષમયુગ્મી, તોમાંથી એક નોર્મલ છે એક એબનોર્મલ છે, એટલે બેમાંથી એક ખામીવાળું છે, તો સંતતિમાં ખામીવાળું જનીન ઉતરવાની શક્યતા કેટલી થઈ? 50% થઈ. આમાં કેટલી થઈ? બેમાંથી 2 છે એટલે કેટલી થઈ? 100% થઈ. આમાં કેટલી થઈ? 0%. એક પેઢીમાંથી બીજી પેઢીમાં ખામીયુક્ત જનીન, એ ખામીયુક્ત જનીન ઉતરવાની એટલે વારસામાં આવવાની શક્યતા, આમાં તો ખામીયુક્ત જનીન છે જ નહીં એટલે 0%. આ બેમાંથી એકમાં ખામી છે એટલે બેમાંથી એકમાં એટલે 50%. અને જ્યારે બે ખામીયુક્ત હોય ત્યારે 100% સંતતિની અંદર બેમાંથી એક તો ખામીયુક્ત જનીન આવવાનું જ છે, આપણે એમ કહી શકાય. હવે આ ખામી કઈ રીતે ઉદ્ભવે અથવા તો આમાં શું થાય છે આપણે એ જોઈએ કે હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિન પ્રોટીન છે, આપણને ખબર છે. એમાં 2 આલ્ફા શૃંખલા હોય અને 2 બીટા શૃંખલા હોય. પ્રોટીનની આલ્ફા અને બીટા શૃંખલા. તો હિમોગ્લોબિન છે એ પ્રોટીન છે. પ્રોટીનની અંદર આલ્ફા અને બીટા શૃંખલા છે. એમાં બીટા શૃંખલા, હવે પ્રોટીન એટલે શું? રિકોલ બાયોમોલેક્યુલ્સ, જૈવિક અણુઓની અંદર પ્રોટીનની રચના, તો કે એમિનો એસિડ, પેપ્ટાઇડ બનતી, બીજા એમિનો એસિડ, ત્રીજો એમિનો એસિડ, ચોથો એમિનો એસિડ, પાંચમો એમિનો એસિડ, છઠ્ઠો એમિનો એસિડ, આમ અસંખ્ય એમિનો એસિડ એકબીજા સાથે જોડાય એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવાય. એક કરતાં વધુ એમિનો એસિડ પેપ્ટાઇડ બનતી જોડાતા પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે. હિમોગ્લોબિનમાં 4 પોલીપેપ્ટાઇડ હોય, 2 આલ્ફા અને 2 બીટા. તો અહીંયા હિમોગ્લોબિનની જે બીટા પોલીપેપ્ટાઇડ શૃંખલા છે 1, 2, 3, 4, 5 અને છઠ્ઠો, એમાં છઠ્ઠો સ્થાને ગ્લુટામિક એસિડ નામનો એમિનો એસિડ આવેલો હોય. આ બધા એમિનો એસિડ છે. તો છઠ્ઠો એમિનો એસિડ કયો હોય? ગ્લુટામિક એસિડ. અને એ ગ્લુટામિક એસિડ ત્યાં હોય શું કામે? તો કે જે ડીએનએમાંથી, એટલે જે જનીન, કયું જનીન બનાવે છે? આ હિમોગ્લોબિનના જનીન છે. એટલે જે ડીએનએ અથવા જનીન
આરએનએના પ્રકાર mRNA, tRNA, rRNA જૈવિક અણુ વખતે સમજાવેલું છે તમને. તો જે ડીએનએમાંથી આ પ્રોટીનનું નિર્માણ થયું હોય, આ પ્રોટીન બન્યું ડીએનએમાંથી, એમાં છઠ્ઠો સંકેત હોય GAG. 6 નંબરનો સંકેત શું આવેલો હોય? GAG. આ જનીન સંકેત છે. આપણે કહીએ ને ATCCGA આમ આવેલા હોય, એમાં છઠ્ઠો સંકેત કયો છે? GAG. અને છઠ્ઠા સંકેતના આધારે અહીંયા શું આવે? ગ્લુટામિક એસિડ. આ નોર્મલ હિમોગ્લોબિન છે. આ નોર્મલ હિમોગ્લોબિન હોય. પણ જ્યારે સિકલ સેલ એનેમિયાના સમયુગ્મી પ્રચ્છન્ન જનીન ભેગા થયેલા ખામીયુક્ત જનીન આવેલું હોય, સિકલ સેલ એનેમિયાનું ખામીયુક્ત જનીન, તો એમાં શું થાય? એની બદલે અહીંયા એ જે છે એની બદલે અહીંયા યુ આવી જાય, એટલે GUG થઈ જાય. આને કહેવાય પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન એટલે એક પ્રકારની વિકૃતિ કહેવાય, જનનિક વિકૃતિ છે. હવે એની બદલે અહીંયા એવું થઈ ગયું, સંકેત બદલી ગયો. GUG સંકેત છે એ વેલાઇન નામના એમિનો એસિડનું છે, એટલે ગ્લુટામિક એસિડને રિપ્લેસ થઈને શું બની ગયું? વેલાઇન બની ગયું. એટલે નવું હિમોગ્લોબિન બન્યું. નવું હિમોગ્લોબિન કોને કારણે બન્યું? ખામીયુક્ત જનીનને કારણે. આ ખામીયુક્ત જનીનમાં છઠ્ઠા સ્થાને જનીન સંકેત GAG જે ડીએનએ છે એમાં એ બદલી અને GUG એટલે એની બદલે યુ થઈ જાય. અહીંયા ન્યુક્લિયોટાઇડ બદલી ગયો અને પરિણામે ગ્લુટામિક એસિડની બદલે વેલાઇન આવી ગયું. તો હિમોગ્લોબિન બન્યું પણ એમાં છઠ્ઠા સ્થાને શું થઈ ગયું? વેલાઇન. આ એક્ઝામ્પલ કેવું છે? જૂનું એક્ઝામ્પલ તમને યાદ હશે કે મેં એમ કીધું હોય કે BIOLOGY આ બાયોલોજીનો સ્પેલિંગ છે. આ શું છે? બાયોલોજીનો સ્પેલિંગ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું સ્થાન. તો અહીંયા છઠ્ઠા સ્થાને જીની બદલે કોઈ જે લખી નાખે, BIOLOJY, જીની બદલે શું આવી ગયું? જે. તો આ સ્પેલિંગ બન્યો પરંતુ કેવો બન્યો? વિકૃત બન્યો. સ્પેલિંગ બન્યો પરંતુ કેવો બન્યો? વિકૃત. કે છઠ્ઠા સ્થાને અહીંયા જી હોવું જોઈએ, એની બદલે આપણે કોઈએ શું લખ્યું છે? જે લખ્યું છે. તો આ વિકૃત બન્યો. એમ હિમોગ્લોબિનમાં છઠ્ઠા સ્થાને ગ્લુટામિક એસિડ નામનો એમિનો એસિડ હોવો જોઈએ, એની બદલે શું આવી ગયું? વેલાઇન આવી ગયો. તો એની ક્વોલિટી બદલી ગઈ, ગુણાત્મક ખામી ગઈ. હિમોગ્લોબિનની ગુણાત્મક ખામી એટલે કે એની ક્વોલિટી બદલી ગઈ. તો આવું વિકૃત હિમોગ્લોબિન જેમાં હોય, આવું જેમાં વેલાઇન હોય, એવા હિમોગ્લોબિનની અંદર જે રક્તકણ હોય એ દાંતરડા આકારના બની જાય. રક્તકણનો આકાર કેવો થઈ જાય? દાંતરડા આકારનો. એટલે એની ઓક્સિજનને ગ્રહણ કરવાની ક્ષમતા પણ ઘટી જાય. અને એના ઉપરથી જ આ રોગનું નામ આપ્યું છે સિકલ સેલ એનેમિયા. આને શું કહેવાય? સિકલ સેલ એનેમિયા. તો દૈહિક રંગસૂત્ર છે. તો દૈહિક રંગસૂત્રની અંદર પાછું પ્રચ્છન્ન જનીન છે. આ જનીન પ્રચ્છન્ન છે એટલે આ રીતના કાર્ય કરે છે. તો આ સિકલ સેલ એનેમિયા. બીજી આપણે ખામી જોઈએ, આપણે દૈહિક રંગસૂત્રને કારણે ઉદ્ભવતી હોય એવી બીજી ખામી લઈએ આપણે, થેલેસેમિયા. બીજી ખામી કઈ છે? થેલેસેમિયા. થેલેસેમિયા આ પણ દૈહિક રંગસૂત્રની અંદર ઉદ્ભવતી ખામી છે. એમાં વિકૃત જનીન છે. થેલેસેમિયાનું વિકૃત જનીન એ હિમોગ્લોબિનનું સંશ્લેષણ અટકાવે. હિમોગ્લોબિનનું સંશ્લેષણ ઘટાડી નાખે, એટલે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય. હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય એટલે આ જે છે એ હિમોગ્લોબિનની માત્રાત્મક જથ્થો, આમાં ક્વોલિટી, આમાં ક્વોન્ટિટી એટલે જથ્થો ઘટી જાય. હિમોગ્લોબિનનું સંશ્લેષણ ઘટી જાય એટલે કે માત્રાત્મક પ્રકારની ખામી કહી શકાય. થેલેસેમિયાના બે પ્રકાર છે. એક છે આલ્ફા થેલેસેમિયા અને બીજું છે બીટા થેલેસેમિયા. આલ્ફા થેલેસેમિયા માટે જવાબદાર જે જનીન છે એ HbA1 અને બીજું જનીન છે HbA2. બે જનીન છે. આલ્ફા થેલેસેમિયા થવા માટે જવાબદાર જનીનોની જોડ કેટલી છે? 2. અને એ રંગસૂત્ર નંબર 16 ઉપર આવેલા હોય. મનુષ્યમાં 16મા રંગસૂત્રની કેટલામી જોડ? 16મી જોડ ઉપર આવેલા હોય, આપણે એમ કહી શકાય છે. તો આ રોગ ક્યારે થાય? જો આની વાત કરીએ, HbA1 આ જોડમાં આવેલું છે. આ પ્રભાવી છે, આ પ્રભાવી છે, આ સામાન્ય થયું. આને શું કહેવાય? સામાન્ય. પણ આમ આવેલું હોય HbA1 HbA1, આ પ્રચ્છન્ન જનીન ખામી વાળું થયું. તો આને શું કહેવાય? વાહક. આને શું કહેવાય? વાહક. અથવા એને કહેવાય થેલેસેમિયા માઇનર. એને થેલેસેમિયા માઇનર કહેવાય. જેને થેલેસેમિયા થશે નહીં પરંતુ વારસામાં આવી શકે. અને આમ હોય HbA1 બેયમાં ખામી.
તો એને શું કહેવાય? થેલેસેમિક. એટલે કે એને રોગ થશે. બે પ્રચ્છન્ન જનીન ભેગા થયા એટલે રોગ થાય. એક પ્રચ્છન્ન એક પ્રભાવી તો રોગ નહીં થાય. પ્રભાવીથી સામાન્ય છે, પ્રચ્છન્નથી રોગ થાય છે તો એ પ્રગટ ન થાય, અને આ સામાન્ય. એવી જ રીતના HbA2 એમાં પણ આ પ્રમાણે થઈ શકે. એટલે કે જનીનોની કેટલી જોડ? 2. અને એલેલ્સ કેટલા છે? કે 2 આના એલેલ્સ, 2 આના, એટલે કુલ 4 એલેલ્સ છે. એ આલ્ફા થેલેસેમિયા નક્કી કરે. એવી જ રીતના બીજો પ્રકાર છે બીટા થેલેસેમિયા. બીટા થેલેસેમિયા આના માટેનું જનીન છે એ એકલ રંગસૂત્ર ઉપર છે, એકલ જનીન છે. આમાં કેટલા જનીન છે? 2. આમાં એકલ છે, અને એ રંગસૂત્ર 11 ઉપર આવેલું હોય, 11 નંબરના રંગસૂત્ર ઉપર આવેલું હોય એમ કહી શકાય. અને એ HBB હિમોગ્લોબિન માટેનું બીટા છે, એના ઉપરથી એને શું કહેવાય? HBB. આ સામાન્ય. પણ પ્રચ્છન્ન જનીન જ્યારે ભેગું થાય એટલે HBB એટલે નોર્મલ, HBB અને HB સ્મોલ b એટલે વાહક, અને HB સ્મોલ b, HB સ્મોલ b બે પ્રચ્છન્ન ભેગા થયા એટલે આને કહેવાય થેલેસેમિક. થેલેસેમિક વાહક અને સામાન્ય. વાહકને કહેવાય માઇનર, અને થેલેસેમિક હોય એને કહેવાય મેજર. થેલેસેમિક મેજર એમ પણ કહી શકાય. તો થેલેસેમિયા નામનો રોગ જે બ્લડ રિલેટેડ છે એ હિમોગ્લોબિનની એમાં હિમોગ્લોબિનનું સંશ્લેષણ ઘટી જાય. હિમોગ્લોબિનનું સંશ્લેષણ ઘટી જાય. માની લો કે કોઈ વ્યક્તિ છે થેલેસેમિયા માઇનર છે. થેલેસેમિયા માઇનર એટલે શું? તો કે આપણે આમ કીધું, કોઈ એક વ્યક્તિ છે HB કેપિટલ B એટલે સામાન્ય, અને HB સ્મોલ b, તો આ વાહક છે. એ એવી વ્યક્તિ સાથે લગ્ન કરે એ પણ વાહક હોય, HBB અને HB સ્મોલ b. આ પણ શું છે? માઇનર એટલે વાહક. તો બે વાહક જ્યારે લગ્ન કરે ત્યારે એની સંતતિમાં આ બે વચ્ચે ફલન થાય, HBB, તો એનું સંતાન છે એ થેલેસેમિક થાય. એટલે લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરવી હિતાવહ છે. કારણ કે શું? તો કે જો બંને પતિ પત્ની માઇનર હોય તો બેમાંથી એકઈને રોગ નથી, બેમાંથી એકઈને રોગ નથી, પરંતુ બંનેમાં રોગ માટેનું જનીન છે. એ બે જનીન જ્યારે ફલિતાંડમાં ભેગા થાય, સ્મોલ બી બે પ્રચ્છન્ન જનીન ભેગા થાય તો એના સંતાનને રોગ થઈ શકે. એટલે કે થેલેસેમિયા માઇનરમાંથી શું બની શકે? મેજર બની શકે એમ કહી શકાય. તો થેલેસેમિયા છે એ પણ દૈહિક રંગસૂત્રો ઉપર આવેલા પ્રચ્છન્ન જનીનને કારણે થતો રોગ છે. તો સિકલ સેલ એનેમિયા અને થેલેસેમિયા બંને દૈહિક રંગસૂત્રો ઉપર આવેલા પ્રચ્છન્ન જનીનને કારણે થતા રોગ છે. બીજા પણ કેટલાક રોગ છે કે જે દૈહિક રંગસૂત્રો ઉપર આવેલા પ્રચ્છન્ન જનીનને કારણે થાય, પરંતુ જેને આપણે ચયાપચયની ખામી તરીકે પણ ઓળખીએ. ચયાપચયની ખામી. ચયાપચયની ખામીની અંદર આપણે 3 રોગ લેશું. આપણે પેલો રોગ છે ફિનાઇલ કીટોન્યુરિયા. ફિનાઇલ કીટોન્યુરિયા, ટૂંકમાં એને કહેવાય PKU. બીજો રોગ છે આલ્કેપ્ટોન્યુરિયા. આલ્કેપ્ટોન્યુરિયા. અને ત્રીજો રોગ છે આલ્બિનિઝમ. આલ્બિનિઝમ અથવા એને કહેવાય અવર્ણતા. આ ત્રણેય રોગ છે એ ચયાપચયની ખામી છે. ચયાપચયની ખામી, શરીરમાં ચયાપચયની ખામી. પણ એ થવાનું કારણ જનીનિક વિકૃતિ. જનીનિક વિકૃતિ સમજવા માટે પ્રયત્ન કરીએ કે આપણા શરીરની અંદર ફિનાઇલ એલેનિન આવેલું હોય. ફિનાઇલ એલેનિન એનું રૂપાંતર શરીરમાં થાય ટાયરોસિનમાં. એમિનો એસિડ છે ટાયરોસિન. શરીરની અંદર આપને ખબર છે કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા થતી હોય, એમાંની એક કે શરીરમાં ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન બને. અહીંયા ઉત્સેચક હોય ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ. હાઇડ્રોક્સાઇલેજ આ ઉત્સેચક છે. હવે રિકોલ કરો, ઉત્સેચક એટલે શેના બનેલા હોય? પ્રોટીનના. તમામ ઉત્સેચકો શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. એટલે આ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇડ એટલે ઉત્સેચક છે. તો શરીરની અંદર કોઈ એક જનીન આવેલું હોય, જનીન એટલે કે ડીએનએ. એ ડીએનએમાંથી આરએનએ બને, અને આરએનએમાંથી શું બનશે? આ પ્રોટીન બનશે. ડીએનએમાંથી આરએનએ બને એટલે કે પ્રત્યાંકન, અને એમાંથી ટ્રાન્સલેશન થાય એટલે આ પ્રોટીન બને. હવે આ ડીએનએમાં વિકૃતિ આવે. હમણાં આપણે સિકલ સેલ એનેમિયા વખતે સમજાવ્યું હતું કે સિકલ સેલ એનેમિયાનું જે ડીએનએ છે એમાં 6થા સ્થાને GAG, એમાં GUG થઈ જાય, એટલે એને બદલે યુ આવી જાય. એડેનિનને બદલે યુરેસિલ આવી જાય.
તો એક વિકૃતિ ઉત્પન્ન થતી હતી. એમ માની લો કે આ જનીનમાં વિકૃતિ આવે એટલે આરએનએ ખોટું બને, આરએનએ ખોટું બને એટલે ઉત્સેચક ખોટો બને. ફરીથી યાદ આવું કે બાયોલોજીના સ્પેલિંગમાં છઠ્ઠા સ્થાને જીના બદલે જે લખી નાખવું તો સ્પેલિંગ ખોટો બન્યો. બાયોલોજીના સ્પેલિંગમાં આઈને બદલે ઈ લખી નાખવું, બી આઈ એની બદલે બી ઈ લખી નાખો સ્પેલિંગ ખોટો બને. એમ જનીનમાં વિકૃતિ આવી, આરએનએ ખોટું બન્યું, ઉત્સેચક ન બન્યું એટલે ચયાપચયમાં ખામી. ઉત્સેચક નથી બનતો એટલે આનું આ રૂપાંતર અટકી ગયું. એટલે શરીરમાં ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન બનતું નથી. ફિનાઇલ એલેનિન છે એ શરીરમાં જમા થાય અને મૂત્ર દ્વારા એનો નિકાલ થાય. શરીરની અંદર જે બોડી ફ્લુઇડ હોય એમાં એનો સંગ્રહ થાય. એને કારણે ઘણી વખત બુદ્ધિઆંક પણ ઘટે, આઈક્યુ ઉપર અસર થાય. શરીરમાં ફિનાઇલ એલેનિન એકત્રિત થતા આપણા બુદ્ધિઆંક ઉપર અસર થાય અને વધારે પડતું હોય તો પછી મૂત્ર દ્વારા એનો નિકાલ થાય. કારણ તો કે સામાન્ય પ્રક્રિયા આ છે, એના માટે આ ઉત્સેચક જોઈએ. એ ઉત્સેચક નથી બનતો. શું કામ? તો કે ડીએનએમાં ખામી આવી છે. બીજો રોગ એવો છે કે આ જે ટાયરોસિન છે એ ટાયરોસિનમાંથી મેલેનિન બને. શું બનશે? મેલેનિન. ઉત્સેચક છે ટાયરોસિનેજ, આ ઉત્સેચક છે. ફરીથી આની જેમ જ કે શરીરમાં જે ટાયરોસિનેજ નામનો ઉત્સેચક છે એ ઉત્સેચક શું છે? એક પ્રકારનું પ્રોટીન છે. તો એ પ્રોટીન શેમાંથી બનતું હોય? તો કે ચોક્કસ આરએનએ માંથી. આ આરએનએ શેમાંથી બને? તો કે એ ચોક્કસ ડીએનએ માંથી ટાયરોસિન બનાવતું જનીન આવેલું હોય. માની લો કે આ જનીનમાં વિકૃતિ આવી એટલે આરએનએ ખોટું બન્યું તો ઉત્સેચક નથી બનતો. ઉત્સેચક નથી બનતો ટાયરોસિનમાંથી મેલેનિન ન બને. શરીરમાં મેલેનિનનું કાર્ય શું છે? રંગ આપે. પણ મેલેનિનનું નિર્માણ ન થાય એટલે શરીરમાં રંગ ન બને તો આ રોગને કહેવાય અવર્ણતા, રંગ વગરનો, સંપૂર્ણ સફેદ. તમે કેટલાક વ્યક્તિ એવા જોયા હશે કે શરીર સંપૂર્ણ સફેદ હોય, વાળ પણ સફેદ, આંખનું જે આંખની પાપડ, આઈબ્રો બધું જ સફેદ, આંખની કીકી હોય એ પણ કાળો રંગના હોય, એમાં પણ સફેદ. એટલે સંપૂર્ણ સફેદ શરીરનું ક્યાંય કાળો રંગ જ ના હોય તો એને મેલેનિઝમ કહેવાય, આલ્બિનિઝમ કહેવાય. મેલેનિનનો અભાવ એટલે આલ્બિનિઝમ, અથવા તો રંગ નથી આપતો એટલે એને કહેવાય અવર્ણતા. રંગ ન આપે એટલે એને શું કહેવાય? અવર્ણતા નામનો રંગ. કારણ કે ટાયરોસિનમાંથી મેલેનિન નથી બનતું. શું કામ? તો કે આ ઉત્સેચક જ નથી બનતો. શું કામ નથી બનતો? તો કે એના ડીએનએમાં ખામી આવી ગઈ. આ બધા રોગ થવાનું મૂળભૂત કારણ ડીએનએમાં આવતી ખામી છે. ત્રીજો રોગ છે કે શરીરમાં ટાયરોસિનનું રૂપાંતર થાય હોમોજેન્ટેસિક એસિડ. હોમોજેન્ટેસિક એસિડ એનું રૂપાંતર થાય એસિટો એસિટિક એસિડમાંથી. એસિટો એસિટિક એસિડ. આ રૂપાંતર માટે ઉત્સેચક હોય હોમોજેન્ટેસિક ઓક્સિડેઝ. હોમોજેન્ટેસિક એસિડ ઓક્સિડેઝ નામનો ઉત્સેચક છે. આ શું છે? ઉત્સેચક. ફરીથી ઉત્સેચક છે એટલે પ્રોટીનનો બનેલો છે. તો આ શેમાંથી બનતું હોય? આ ઉત્સેચક શેમાંથી બને? તો કે આરએનએ માંથી બને. આરએનએ શેમાંથી બને? તો કે જનીન એનું ચોક્કસ અથવા તો ડીએનએ માંથી બને. આ ડીએનએમાં ખામી બને, આરએનએ ન બને એટલે ઉત્સેચક ના બને. ઉત્સેચક ના બને એટલે આ પ્રક્રિયા અટકી ગઈ. આથી શરીરમાં શું થશે? તો કે શરીરની અંદર હોમોજેન્ટેસિક એસિડ છે એ એકત્રિત થાય. આ હોમોજેન્ટેસિક એસિડ છે મૂત્ર દ્વારા નિકાલ પામે. સામાન્ય રીતે હોમોજેન્ટેસિક એસિડ મૂત્રમાં ન હોય કારણ કે એનું રૂપાંતર કેમાં થઈ જાય? એસિટો એસિટિક એસિડ. પણ જો હોમોજેન્ટેસિક એસિડ છે એ મૂત્ર દ્વારા નિકાલ પામે તો મૂત્ર છે એ કાળા રંગનું બને. આને કહેવાય બ્લેક યુરિન ડિઝીઝ. બ્લેક યુરિન, યુરિનનો રંગ કેવો થઈ જાય? કાળો રંગ થઈ જાય. તો મૂત્ર કાળા રંગનું બને અને આ રોગને કહેવાય આલ્કેપ્ટોન્યુરિયા. આલ્કેપ્ટોન્યુરિયા આ રોગનું નામ છે. તો 3 રોગ કયો? ફિનાઇલકીટોન્યુરિયા. પહેલો રોગ ફિનાઇલકીટોન્યુરિયા. આ જે રોગ થાય એને શું કહેવાય? PKU, ફિનાઇલકીટોન્યુરિયા. બીજો રોગ છે એ આલ્કેપ્ટોન્યુરિયા, આ બીજો, આ પહેલો. અને ત્રીજો રોગ છે એ આ અવર્ણતા અથવા તો આલ્બિનિઝમ. તો આ ત્રણેય ચયાપચયમાં ઉદ્ભવતી ખામીને કારણે થતા રોગ આપણે કહી શકાય. તો દૈહિક રંગસૂત્રમાં ખામી ઉત્પન્ન થાય, જનીનિક ખામી ઉત્પન્ન થાય તો કઈ રીતે રોગ આવે અને કઈ રીતે વારસામાં આવે એ આપણે આમાં જાણ કરી છે. અને એ હવે એક જ ટોપિક બાકી રહ્યો છે આપણે આ પ્રકરણનો છે પેડિગ્રી એનાલિસિસ. મિત્રો, પેડિગ્રી એનાલિસિસ છે આપણે બાકી રાખશું. એટલા માટે બાકી રાખશું કે એ કદાચ વિડીયો લેક્ચરથી તમે સોલ્વ નહીં કરી શકો. એટલે જ્યારે આપણે સ્કૂલ સ્ટાર્ટ થશે એટલે એક ટોપિક છે પેડિગ્રી એનાલિસિસનો, એ આપણે જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે સમજવા પ્રયત્ન કરશું. છતાંય કોઈને જો પેડિગ્રી એનાલિસિસ સમજવું હોય તો જે મારી યુટ્યુબ ચેનલ છે એની અંદર પેડિગ્રી એનાલિસિસ છે એનો વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે, હિન્દીમાં અપલોડ કરેલો છે.
અને ઇંગ્લિશની અંદર એનું વર્ણન કરેલું છે. કદાચ તમે અભ્યાસ કરી શકશો, ઓલરેડી અપલોડ કરેલો જ છે હિન્દી ભાષામાં. પણ તમે જ્યારે અહીંયા આવશો ત્યારે ફરીથી હું એ રિપીટ કરાવી દઈશ, કારણ કે એને સમજવામાં થોડીક તમને તકલીફ ના પડે, એટલે વિડીયો લેક્ચર દ્વારા નહીં પણ જ્યારે લાઈવ લેક્ચર લેશું ત્યારે આપણે અભ્યાસ કરશું. આમ આ પ્રકરણ છે એનો થિયરી સેક્શન આપણે ઓલમોસ્ટ પૂરો કરેલો છે. પ્રકરણના અંતરે જે માઇન્ડ આપેલું છે, એક્સ્ટ્રા માઇન્ડ, એ કરવાનું નથી. છેલ્લે જે એક્સ્ટ્રા માઇન્ડ કે એક્સ્ટ્રા જે ટોપિક આપેલા છે એ કરવાના નથી. હવે આ પ્રકરણમાં આવતા MCQના પણ વિડીયો લેક્ચર બનાવીને હું નેક્સ્ટ અપલોડ કરીશ, કે જે MCQમાં ગણતરી આવે છે કે કેલ્ક્યુલેશન આવે છે કે કંઈક સમજવાના છે, એ MCQ આપણે 1 by 1 સોલ્વ કરશું. સૌથી અગત્યનું ચેપ્ટર છે આ, અને એનું વેઇટેજ પણ નીટમાં ખૂબ જ વધારેનું છે. તો વારંવાર રિવિઝન કરજો. એટલા માટે જ આ ચેપ્ટર લીધું કે જેટલું રિવિઝન કરશો એટલો આ પ્રકરણમાં ફાયદો થશે. બીજું કે આપણે હવે ઓનલાઈન ટેસ્ટ શરૂ કરી દીધી છે. ઓનલાઈન ટેસ્ટ છે એ આપણે રાત્રે 8 થી 9ના સમયમાં ગોઠવશું. એટલે કોઈને એવું બને કે મોબાઈલ છે એ પપ્પાનો જ હોય તો ઘરે ના હોય, તો રાત્રે લગભગ પેરેન્ટ્સ ઘરે હોય તો એના મોબાઈલમાં એ આપી શકે. એટલે રાત્રે 8 થી 9 આપણે ટેસ્ટનો ટાઈમ રાખશું. ઓનલાઈન ટેસ્ટ છે તમે લેપટોપ અથવા તો પીસીમાં પણ આપી શકશો. આપણી ડ્રીમ સ્કૂલની વેબસાઇટ છે, એમાં લોગિન કરી તમારો જ પાસવર્ડ નાખી 2019-20 ખાસ યાદ રાખવાનું, 2019-20ના વર્ષમાં તમારે લોગિન કરવાથી તમે લેપટોપ કે કોમ્પ્યુટરની અંદર વેબસાઇટ થ્રુ પણ આ તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકશો. એવું કંઈ નથી કે મોબાઈલમાં જ આપવી. તમારું લોગિન આઈડી હોય એમાંથી તમારે લોગિન કરવાનું રહેશે. તમે ચોક્કસ સમયે આ ટેસ્ટ આપી શકશો. અને એક સંબંધી કાંઈ પણ પ્રશ્ન હોય તો મેસેજ કરવાને બદલે ડાયરેક્ટ કોલ ઉપર તમે એનું ક્લેરિફિકેશન માંગી લેજો, જેથી કરીને આપણે ઓનલાઈન ટેસ્ટ છે એ સફળતાપૂર્વક લઈ શકીએ. ઓનલાઈન ટેસ્ટ છે દર સોમવારે બાયોલોજી વિષયની રહેશે. અને બાયોલોજી વિષયનો જે કંઈ સિલેબસ છે એ હું તમને આપી દઈશ. બાકીના વિષયનો સિલેબસ તમારે જે તે સરને ક્વેરી સેક્શનમાં જઈને પૂછી લેવાનો છે. અને મેં સરને સૂચના આપી છે કે એ પણ તમને જે આપણી નોટિસ વિભાગ છે એ નોટિફિકેશનની અંદર તમને સિલેબસ લગભગ તો આપી જ દેશે. પણ જો ન આપેલો હોય તો તમારે ટેસ્ટ પહેલાં તમારી રીતે પૂછી લેવાનું અને કહેવાનું કે બધા વિદ્યાર્થીઓનો સિલેબસ આપી દે. હેવ એ નાઇસ ડે. ભણવાનું મૂકવાનું નથી, અને જે વિપરીત પરિસ્થિતિમાં અભ્યાસ કરે એ જ સાચા યોદ્ધા કહેવાય. અને ડ્રીમર્સ એ બધા તો યોદ્ધા જ છે અને બહાદુર છે. થેન્ક યુ વેરી મચ.